નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ અતુચાળ એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2025 અને 26માં MYSY સ્કોલરશિપ તમામ વિદ્યાર્થીઓને લાભ મળશે, જેમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ સાથે MYSY સ્કોલરશિપનો લાભ મળી શકે છે. અને આમાં સ્કોલરશિપ છે તમને 2 લાખ સુધીની સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. તો અરજી કેવી રીતના કરવાની છે તેના વિશે આપણે વિડીયોની અંદરમાં વાત કરીશું, અને ત્યાર પછી એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેના વિશે પણ વાત કરીશું. તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના વિશે. તો MYSY યોજનાની અરજી ક્યાં કરવાની છે અને અરજી કરવાની પ્રક્રિયા શું છે? તો કે MYSY યોજનાની અરજી જે તમારે MYSY.guj.nic.in પોર્ટલ ઉપર ઓનલાઈન કરવાની હોય છે. અને વિદ્યાર્થીઓ ઉપરોક્ત જે પોર્ટલ લોગિન અને રજિસ્ટ્રેશન કરી અને કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ જરૂરી વિગતો ભરી જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અને હેલ્પ સેન્ટર ખાતે વેરિફિકેશન કરવાનું રહેશે. તો અહીંયા તમારે MYSYનું યોજનાનું અરજી કરવા માટેની પાત્રતા શું જોઈએ? તો કે MYSY યોજનાની અરજી કરવા માટે નીચેની 2 શરતોને સંતોષકારક હોવો જોઈએ. પહેલું કે સ્નાતકના અભ્યાસક્રમ માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અથવા તો સામાન્ય પ્રવાહમાં 80 કે વધુ જે પર્સન્ટાઇલ એટલે કે ટકા જે છે 80 કે તેથી વધુ હોવા જોઈએ. અને ત્યાર પછી જે તમારે બીજું છે અહીંયા ડિપ્લોમા અભ્યાસક્રમ માટે ધોરણ 10ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ હોવા જોઈએ. ક છે D2D એટલે કે અભ્યાસક્રમ માટે ડિપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષામાં 65% કે તેથી વધુ ટકા હોવા જોઈએ. બીજું છે અહીંયા 6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવતા હોવા જોઈએ વાલીની સંતાનોને આ યોજનાનો લાભ મળશે. અને નોંધ, આ યોજના માત્ર સ્નાતક અભ્યાસક્રમ માટે જ છે, અનુસ્નાતક અભ્યાસક્રમ માટે નથી. એટલે કે ખાલી કોલેજ માટે જ છે, જે અંડર ગ્રેજ્યુએટ કરે છે તેના માટે નથી. ત્રીજું છે કે MYSYની યોજનાની અરજી કોલેજના કયા વર્ષમાં કરી શકાય? તો કે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષમાં MYSYની યોજના હેઠળ અરજી કરી શકે છે. જે વિદ્યાર્થીઓને શરત ચૂકથી અરજી કરવાનું ચૂકી ગયા હોય તેઓ કોલેજના કોઈપણ વર્ષમાં અરજી કરી શકે છે. તેઓ લોગિન અને રજિસ્ટરમાં જઈ અને ડીલે એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ચોથું છે કે MYSYની યોજનાની રિન્યુઅલ સહાયની અરજી કેવી રીતે કરવી અને તથા MYSY યોજનાની રિન્યુઅલ સહાયની પ્રક્રિયા શું છે? તો કે પાત્રતા ધરાવતા ઉમેદવારે MYSYની યોજનાના વેબ પોર્ટલ લોગિન અને રજિસ્ટરમાં જઈ અને રિન્યુઅલ એપ્લિકેશનમાં લોગિન કરવાનું રહેશે. અને લોગિન કર્યા બાદ જરૂરી વિગતો ભરી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અને એપ્લિકેશનની લોક કરવાની રહેશે. ત્યાર પછી પાંચમું છે અહીંયા આપણે કે કોલેજના અભ્યાસક્રમમાં દરેક વર્ષમાં MYSYની યોજનાની શિષ્યવૃત્તિ મેળવવા માટે અરજી કરવાની હોય છે. એટલે કે તો કે કોલેજના અભ્યાસક્રમમાં દરેક વર્ષમાં MYSYની જે યોજનાની શિષ્યવૃત્તિ મેળવવા માટે અરજી કરવાની હોય છે. છઠ્ઠું છે કે MYSY યોજનાની અરજી કરવા માટે અરજી કરતા વિદ્યાર્થીઓને કેટલા પર્સન્ટાઇજ કે ટકા હોવા જોઈએ? તો MYSY યોજનાની અરજી કરવા માટે અરજી કરતા વિદ્યાર્થીઓ નીચે મુજબના પર્સન્ટાઇજ ટકા હોવા જરૂરી છે. તો અહીંયા આપણે સૌપ્રથમ જોઈએ તો કે જે સ્નાતક અભ્યાસક્રમે 12 વિજ્ઞાન પ્રવાહ અથવા તો સામાન્ય પ્રવાહમાં 80% કે તેથી વધુ હોવા જોઈએ. ડિપ્લોમાની અંદર અભ્યાસક્રમ માટે ધોરણ 10ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ હોવા જોઈએ. D2D અભ્યાસક્રમ માટે ડિપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષામાં 65%થી તેથી વધુ હોવું જોઈએ. સાતમું છે MYSY યોજનાની સહાય માટે અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો તેના વિશે આપણે જોઈએ તો કયા કયા ડોક્યુમેન્ટ જોશે તમારે અહીંયા? તો સૌ પ્રથમ તો તમારે આની નીચે એટલે કે પહેલું તો આધાર કાર્ડની સ્વપ્રમાણિત નકલ એટલે કે એની ટ્રુ કોપી જોશે. બીજું છે તમારે ધોરણ 10 અથવા તો 12 પાસ કર્યાની માર્કશીટ સ્વપ્રમાણિત નકલ એટલે કે એની પણ તમારી ટ્રુ કોપી જોશે. ત્રીજું છે ડિગ્રી ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યાનો પ્રવેશ સંમતિ લેટર સ્વપ્રમાણિત નકલ. ટ્યુશન ફી એટલે કે જો તમે ટ્યુશન લેતા હોય તો ટ્યુશન ફી ભર્યાની તમામ પહોંચની સ્વપ્રમાણિત નકલ. ચોથું છે આપણે સેલ્ફ ડિક્લેરેશન અસલમાં. અને પાંચમું છે આપણે વાલીની આવકના પ્રમાણપત્ર મામલેદાર અથવા તો તાલુકા વિકાસ અધિકારીનું સ્વપ્રમાણિત નકલ એટલે કે એની પણ ટ્રુ કોપી જોશે.
એની ટ્રુ કોપી મેળવ્યા બાદ તમારે અહીંયા સંસ્થાના જે આચાર્યનું સંસ્થાનું જે લેટર હેડ પેપર છે, બરાબર, એ લેટર હેડ પેપરનું આપણે અહીંયા પ્રમાણપત્ર અસલમાં હોવું જોઈએ. પછી હોસ્ટેલમાં પ્રવેશ તથા જમવાની પહોંચની સ્વપ્રમાણિત નકલ હોવી જોઈએ. બેંકમાં બચત ખાતાની પાસબુકનું પ્રથમ પાનાની સ્વપ્રમાણિત નકલ હોવી જોઈએ. ઇન્કમટેક્સ રિટર્ન સ્વપ્રમાણિત નકલ અથવા આવકવેરા પાત્ર ન થતી હોય એ અંગેનું સેલ્ફ ડિક્લેરેશન અસલમાં હોવું જોઈએ, જેમાં ઇન્કમટેક્સ રિટર્ન ફોર્મ જેવા કે કયા તો કે ITR, પછી સહાજ, ITR 2, ITR 3, ITR 4. તો આ જે ITR જે એટલે કે જેની અંદર આવતું હોય એ પ્રમાણેનું તમારું જે આવક પ્રમાણનું હોવું જોઈએ. ત્યાર પછી લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ રિન્યુઅલ એપ્લિકેશન માટે. તો રિન્યુઅલ એપ્લિકેશન માટે કે ફરીથી તમારે જો એપ્લિકેશન ભરવાની થાય તો એની અંદર વિદ્યાર્થીઓએ પહેલાં તો આધાર કાર્ડની નકલ સ્વપ્રમાણિત, બીજું છે કે સંસ્થાના વડા પાસેથી શિષ્યવૃત્તિનું રિન્યુઅલ માટેનું પ્રમાણપત્ર અસલમાં, ત્રીજું છે કે વિદ્યાર્થીના પ્રથમ, બીજા અને ત્રીજા જે લાગુ પડતો હોય તે વર્ષની માર્કશીટ, સેમેસ્ટર સિસ્ટમ હોય તો એ પ્રમાણે સેમેસ્ટરની માર્કશીટ અને નકલ સ્વપ્રમાણિત હોવી જોઈએ. વિદ્યાર્થીઓ અભ્યાસક્રમમાં બીજા, ત્રીજા અને ચોથા જે લાગુ પડતો હોય તે વર્ષમાં ફી ભર્યાની તમામ પહોંચની નકલ સ્વપ્રમાણિત. હોસ્ટેલમાં પ્રવેશ અથવા તો જમવાની તમામ પહોંચની નકલ સ્વપ્રમાણિત હોવી જોઈએ. વિદ્યાર્થીના બેંકના બચત ખાતાની પાસબુકનું પ્રથમ પાનાની નકલ, ઇન્કમટેક્સ રિટર્નની સ્વપ્રમાણિત નકલ અથવા તો આવકવેરાને પાત્ર ન થતી હોય તો તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન તમારે હોવું જોઈએ. ઇન્કમટેક્સ રિટર્ન ફોર્મ આપણે ITR 1, સહાજ, ITR 2, ITR 3 અને ITR 4 હોવું જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ઓનલાઈન તમામ ડોક્યુમેન્ટને અપલોડ કરવાના હોય છે અને એ તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના અને તેમજ જે હેલ્પ ખાતે જઈ અને જમા કરવાના હોય છે. ત્યાર પછી તમારે આપણે એક પ્રશ્ન છે કે 8મા પ્રશ્નની અંદર કે MYSY યોજનામાં અરજી કરવા માટે કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા શું છે? તો કે MYSYની યોજનાની અરજી કરવા માટે કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા 6 લાખ છે. 9મો એવો પ્રશ્ન છે કે MYSY યોજનાની અરજી કરેલ પણ હજી સુધી સહાય મળેલ નથી તો તે વિશે અંગેની જાણકારી ક્યાંથી મળશે? તો કે MYSYની યોજનાની અરજી કર્યા બાદ જો વિદ્યાર્થીને દરેક તબકે SMS દ્વારા જાણ કરવામાં આવે છે. ઉપરોક્ત વિદ્યાર્થી MYSYની યોજનાનો વેબ પોર્ટલ એટલે કે સ્ટુડન્ટ સ્ટેટસમાં લોગિન કરી અને તેની અરજીની સ્થિતિ જોઈ શકાય છે. ત્યાર પછી 10માની આપણે વાત કરીએ 10મો પોઈન્ટની. તો 10મો પોઈન્ટ છે કે MYSYની યોજનામાં સહાય મેળવવાની જાણ લાભાર્થીને કેવી રીતે કરવામાં આવશે? તો કે MYSY યોજનામાં સહાય મળવાની જે જાણ છે એ લાભાર્થીઓને SMS દ્વારા કરવામાં આવશે. ત્યાર પછી આપણે 11મું છે કે અરજીકર્તાની MYSYની હેલ્પલાઇન નંબર કયો છે અથવા તો MYSYનો ટોલ ફ્રી નંબર કયો છે અથવા તો MYSY માટે ફરિયાદ હોય તો કયા ફોન કરવો અથવા તો MYSYની કઈ તકલીફ હોય તો ક્યાં ફોન કરવો? તો એનો જવાબ છે આપણે અહીંયા કે MYSYની યોજનાનો હેલ્પલાઇન નંબર છે 079 26 56 60000, ત્યાર પછી 70 43, ત્યાર પછી 333 અને 181. ત્યાર પછી 12મા પ્રશ્નની આપણે વાત કરીએ. 12મો પ્રશ્ન કે ભાઈ MYSY જે છે MYSYની સહાયની રકમ બેંકના એકાઉન્ટમાં ક્યારે જમા થાય છે? નેશનલાઇઝ બેંકમાં એકાઉન્ટ અથવા તો બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ. તો કે મહિનાના જમા થાય છે એટલે કે મહિનામાં જમા થાય છે તે વિદ્યાર્થીઓએ બેંક એકાઉન્ટ આધાર કાર્ડ લિંક હોવું જોઈએ. હવે MYSYની આપણે વાત કરીએ તો MYSY યોજનામાં અભ્યાસક્રમમાં કેટલી સહાય મળે છે તે સહાયની અંદર આપણે વાત કરીએ તો સહાયની અંદર આપણે જે ટ્યુશન ફી અને રકમ ટ્યુશન ફી 50% અથવા તો મહત્તમ મર્યાદા જે પૈકી હોય તે સહાય પાત્ર તમને મળે છે. તો કયા ક્ષેત્રમાં? તો કે પહેલાં તો ડેન્ટલ અને મેડિકલની વાત કરીએ એમાં 2 લાખ રૂપિયા, એન્જિનિયરિંગ, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ, વેટનરીમાં 50,000, ડિપ્લોમાની અંદર 25,000, BCom, BA, BSc, BBA, BCA એની અંદર તમને 10,000ની જે શિષ્યવૃત્તિ છે મળવાપાત્ર રહેશે. અને ત્યાર પછી આપણે MYSYની યોજનાની શિષ્યવૃત્તિ મેળવવાની ડિજિટલ ગુજરાત કે અન્ય કોઈ સહાય લોન માટે અરજી કરી શકાય? તો કે MYSY યોજના હેઠળ લાભ લેનાર વિદ્યાર્થીઓએ ભારત સરકાર અથવા તો રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અથવા તો અન્ય કોઈપણ યોજના પૈકી કોઈ એક યોજનાનો લાભ મળવાપાત્ર છે.
માન્ય મુખ્યમંત્રીની શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ઠરાવમાં દર્શાવેલ 7 કેટેગરીમાં આવતા કૌટુંબિક રૂપિયા 4.50 લાખ કે તેથી ઓછી વાર્ષિક આવક ધરાવતા વિદ્યાર્થીઓએ મેરિટના આધારે લાભ આપવામાં ઠરાવવામાં આવેલ છે. અને એમવાયએસવાયની યોજનાનો લાભ લેતા વિદ્યાર્થીઓએ CMSS યોજનાનો પણ લાભ લઈ શકે છે. તો તે માટે વિદ્યાર્થીઓએ અહીંયા scholarship.gujarat.government.in પર અરજી કરી શકે છે. અને છેલ્લો પ્રશ્ન છે અહીંયા 15મું કે એમવાયએસવાયની યોજના અંતર્ગત જે અરજી મંજૂર થતાં પછી ખાતામાં સહાયની રકમ જમા થાય ત્યારે મોબાઈલમાં SMS કરવામાં આવે છે. તો કે હા, એમવાયએસવાયની યોજનાની અંતર્ગત અરજી મંજૂર થતાં કે પછી તરત જ ખાતામાં સહાયની યોજના રકમ જમા થાય એટલે મોબાઈલમાં SMS કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના એમવાયએસવાયની યોજનાનો અંતર્ગત જે તમારી સ્કોલરશિપનો લાભ છે એ તમે લઈ શકો છો. જેની વેબસાઇટ પણ આપણે કહી દીધેલી છે. કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેના વિશે પણ આપણે વિગતે ચર્ચા કરી દીધી છે અહીંયા. તો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો, અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો, અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.